We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hi students, today we will learn another topic from the Unit 5 Recent Trends in CAM. Today our topic is adaptive control. In CNC mechanism, the cutting parameters like speed, feed, depth of cut are prescribed by the part programmer based on their knowledge and experience regarding different types of workpiece or tool materials, coolant condition and other factors. मतलब CNC મશીન છે એમાં જે પણ પાર્ટ પ્રોગ્રામર છે, પ્રોગ્રામ બનાવતી વખતે જે પણ કટિંગ પેરામીટર છે, સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, એ જે નક્કી કરે છે શેના આધારે નક્કી કરે છે? તો કે એનું જે નોલેજ છે અથવા તો એક્સપિરિયન્સ છે કે કયા ટાઈપના વર્કપીસ અથવા ટૂલ મટીરિયલ માટે કેવા કટિંગ પેરામીટર હોવા જોઈએ, કુલન્ટ કન્ડિશન કેવી હોય ત્યારે કટિંગ પેરામીટર કેવા હોવા જોઈએ કે બીજા ફેક્ટર્સ માટે. તો એ પોતાના અનુભવના આધારે અને પોતાના નોલેજના આધારે આ પેરામીટર છે નક્કી કરતું હોય છે. જ્યારે એનાથી વિરોધી કન્ડિશન જોયા જઈએ તો એ છે એડપ્ટિવ કંટ્રોલ મશીનિંગ. એડપ્ટિવ કંટ્રોલ મશીનિંગમાં શું થાય છે કે પ્રોડક્શન રેટ સતત ઇમ્પ્રૂવ થતો રહે અને મશીનિંગ કોસ્ટ ઘટે એ પ્રમાણે જે કટિંગ પેરામીટર છે એનું કેલ્ક્યુલેશન થાય છે અને એ પ્રમાણે મશીનિંગ થતું હોય છે. હવે જો એડપ્ટિવ કંટ્રોલની ડેફિનેશન જોવા જઈએ તો it is basically a feedback system in which cutting speed and feed automatically adapt themselves to the actual condition of the process and are varied according to the changes in the work conditions as work progresses. મતલબ કે એડપ્ટિવ કંટ્રોલ એક પ્રકારની ફીડબેક સિસ્ટમ છે કે જે શું કરે છે કે એકચ્યુઅલ જે મશીનિંગ કન્ડિશન છે એટલે કે જ્યારે મશીનિંગ થતું હોય ત્યારે જે કન્ડિશન હોય એની સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ છે અથવા બીજા કોઈ પણ જે પેરામીટર છે તો એ પેરામીટર પ્રમાણે આ જે કટિંગ પેરામીટર છે એ સતત પોતાની રીતે ઓટોમેટિકલી ચેન્જ કરે છે કે જેથી મશીનિંગ જે છે એ મશીનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય. એટલે જેમ જેમ વર્ક પ્રોગ્રેસ થતું જાય છે એટલે કે જેમ જેમ મશીનિંગ થતું જાય છે એમ એમ એ પેરામીટર છે સતત પોતાની રીતે બદલે છે અને એના દ્વારા એ મશીનના પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને એના દ્વારા જે મશીનિંગ કોસ્ટ છે એ રિડ્યુસ કરે છે. તો આ પ્રકારની જે ફીડબેક સિસ્ટમ છે એને એડપ્ટિવ કંટ્રોલ કહેવામાં આવે છે. આ જે એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે એ ફર્સ્ટ 1970માં ડેવલપ થયેલી. 1970માં યુએસ એરફોર્સે અમુક રિસર્ચ પ્રોજેક્ટ છે એ રિસર્ચ પ્રોજેક્ટ સ્પોન્સર કરેલા અને એ રિસર્ચ પ્રોજેક્ટમાં આ એડપ્ટિવ કંટ્રોલ મશીનિંગ છે એ કન્સેપ્ટ છે એ ડેવલપ થયેલો. એકચ્યુઅલી એડપ્ટિવ કંટ્રોલ શું કરે છે તો કે એડપ્ટિવ કંટ્રોલ આઉટપુટ વેરિયેબલ છે એને મેઝર કરે છે અને એ આઉટપુટ વેરિયેબલના આધારે જે કટિંગ પેરામીટર છે, સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, એમાં ફેરફાર કરે છે કે જેથી મશીનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય. હવે જે પ્રોસેસ વેરિયેબલ જે નોર્મલી મેઝર થાય છે, આઉટપુટ વેરિયેબલ છે આપણે વાત કરીએ કે જે મેઝર થાય છે જેના બેઝ ઉપર ઇનપુટ પેરામીટર છે એટલે કે કટિંગ પેરામીટર ફેરફાર થાય છે. તો આ આઉટપુટ વેરિયેબલ કયા કયા હોઈ શકે? તો એમાં સ્પિન્ડલ ડિફ્લેક્શન છે અથવા તો ફોર્સ છે, ટોર્ક છે, કટિંગ ટેમ્પરેચર છે, હોર્સ પાવર છે. તો આ બધા પેરામીટર છે એ પેરામીટર મેઝર કરે છે અને એના આધારે જે કટિંગ પેરામીટર છે એ કટિંગ પેરામીટરમાં ફેરફાર કરે છે અને એ પ્રમાણે મશીનનું પરફોર્મન્સ છે ઇમ્પ્રૂવ કરે છે. તો આ ટાઈપનું જે સિસ્ટમ છે એને એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આ સ્લાઇડમાં આપણને એડપ્ટિવ કંટ્રોલનો બ્લોક ડાયાગ્રામ છે એ બતાવેલો છે. હવે બ્લોક ડાયાગ્રામમાં જોવા જઈએ તો સીએનસી મશીન છે, મશીનના સ્પિન્ડલમાં કટર છે માઉન્ટ કરેલું છે, એની નીચે વર્કપીસ છે, વર્કપીસ છે ટેબલ પર માઉન્ટ કરેલું છે
અને બીજી સાઈડ જોવા જઈએ તો એક ડોટેડ બોક્સ બતાવેલું છે જે એડપ્ટિવ કંટ્રોલ છે. તો એડપ્ટિવ કંટ્રોલના ટોટલ 3 ફંક્શન હોય છે. એ 3 ફંક્શન આપણને એ બોક્સમાં બતાવેલા છે. એ ફંક્શન છે મેઝર, કમ્પેર અને એડજસ્ટ. તો એ ફંક્શન વન બાય વન જોવા જઈએ તો આગળ જેમ વાત કરીએ એમ કે આઉટપુટ વેરિયેબલ છે એ એડપ્ટિવ કંટ્રોલ મેઝર કરે છે. તો એ એનું ફર્સ્ટ ફંક્શન. હવે મેઝર શાનાથી કરે તો કે સેન્સર. તો અલગ અલગ સેન્સર લગાવવામાં આવે છે અને એ સેન્સરના આધારે આઉટપુટ વેરિયેબલ મેઝર કરે છે. હવે આ ફિગરમાં જોવા જઈએ તો અહીંયા 3 સેન્સર બતાવેલા છે. એ 3 સેન્સર જે ડોટેડ લાઇનથી બતાવેલા છે એમાં એક સેન્સર છે એ કટર જે છે કટરનો કોઈ પણ પેરામીટર છે એ સેન્સ કરે છે. ફોર એક્ઝામ્પલ કટરનું ડિફ્લેક્શન છે અથવા ટૂલ ડિફ્લેક્શન છે. સેકન્ડ જે છે વર્કપીસનું કોઈ પેરામીટર મેઝર કરે છે, જેમ કે એની જીઓમેટ્રિકલ ડાયમેન્શન છે અથવા એક્યુરસી છે. થર્ડ સેન્સર છે એ ટેબલનું કોઈ પેરામીટર મેઝર કરે છે, જેમ કે એની પોઝિશન છે. તો આ રીતે જે એનું ફર્સ્ટ ફંક્શન છે એ છે મેઝર કરવાનું, એટલે કે માપવાનું. તો આઉટપુટ વેરિયેબલ છે એ મેઝર કરે છે, એ ફર્સ્ટ ફંક્શન. સેકન્ડ ફંક્શન કમ્પેર. તો કમ્પેર શું કમ્પેર કરે છે? તો એની સાઈડમાં જે બોક્સમાં જોઈએ તો એમાં લખેલું છે પ્રી ડિફાઇન વેલ્યુ. તો આ જે આઉટપુટ વેરિયેબલ એ મેઝર કરે છે એની વેલ્યુ પહેલાંથી ડિફાઇન કરી દીધેલી હોય છે કે આ પેરામીટરની વેલ્યુ છે એ આનાથી વધવી જોઈએ નહીં. તો એ પ્રી ડિફાઇન વેલ્યુ સાથે આ જે મેઝર કરેલી વેલ્યુ છે એને કમ્પેર કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ટૂલ ડિફ્લેક્શન. તો ટૂલ ડિફ્લેક્શન માટે એવું નક્કી કરેલું હોય કે ટૂલનું ડિફ્લેક્શન 0.1 mm વધવું જોઈએ નહીં. તો એ 0.1 છે એ પ્રી ડિફાઇન વેલ્યુ છે. તો હવે એ એકચ્યુઅલ મશીનમાં એકચ્યુઅલ ટૂલનું ડિફ્લેક્શન છે સેન્સર મેઝર કરશે અને એ એકચ્યુઅલ ડિફ્લેક્શન અને 0.1ની વેલ્યુ એટલે કે પ્રી ડિફાઇન વેલ્યુ એ બંનેનું કમ્પેરિઝન થશે. જો એ 0.1 mm કરતાં વધી જતું હોય તો એ વેલ્યુ પ્રમાણે એના જે કટિંગ પેરામીટર છે એ કટિંગ પેરામીટરમાં ફેરફાર કરવામાં આવે છે કે જેથી એ વેલ્યુ 0.1 mm કરતાં ઓછી રહે. તો આ સેકન્ડ ફંક્શન છે. થર્ડ ફંક્શન એડજસ્ટ. તો જો આ આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે જો વેલ્યુ છે એ પ્રીડિફાઇન વેલ્યુ કરતાં વધી જાય છે તો એ એડજસ્ટ કરે છે. એડજસ્ટ શું કરે છે? તો કે કટિંગ પેરામીટર છે એ એડજસ્ટ કરે છે અને એના માટેનું સિગ્નલ છે સીએનસી મશીનમાં મોકલવામાં આવે છે. તો આ રીતે એ આઉટપુટ જે છે આઉટપુટની વેલ્યુ મેઝર કરે છે અને એના બેઝ ઉપર કટિંગ પેરામીટરની વેલ્યુ એડજસ્ટ કરી અને ઇમ્પ્રુવમેન્ટ જે છે એ ઇમ્પ્રુવમેન્ટ મશીનના પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે. તો આ થઈ ગયો બ્લોક ડાયાગ્રામ એડપ્ટિવ કંટ્રોલ માટેનો. નેક્સ્ટ જોવા જઈએ તો ક્લાસિફિકેશન ઓફ એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ. તો એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે એ બેઝિકલી 3 ટાઈપની હોય છે. તો એમાં ફર્સ્ટ ટાઈપ છે એડપ્ટિવ કંટ્રોલ વિથ ઓપ્ટિમાઇઝેશન. તો એડપ્ટિવ કંટ્રોલ વિથ ઓપ્ટિમાઇઝેશન જોવા જઈએ તો એમાં જે પરફોર્મન્સ ઇન્ડેક્સ છે નક્કી કરવામાં આવે છે. પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે એક ટાઈપનું મશીનનું પરફોર્મન્સ. હવે એને ઓપ્ટિમાઇઝ કરે છે આ સિસ્ટમ. તો પરફોર્મન્સ ઇન્ડેક્સમાં એક્ઝામ્પલ તરીકે પ્રોડક્શન ટાઈમ છે, યુનિટ કોસ્ટ છે. તો એ કોઈ પણ પરફોર્મન્સ ઇન્ડેક્સ હોઈ શકે છે. તો એને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે અને એના દ્વારા મશીનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. ટ્રેડિશનલી જોવા જઈએ તો એડપ્ટિવ કંટ્રોલ વિથ ઓપ્ટિમાઇઝેશન આ જે સિસ્ટમ છે એ શું કરે છે? તો મટીરિયલ રિમૂવલ રેટ છે એને મેક્સિમાઇઝ કરે છે અને એના માટે થઈને એ ફીડ રેટ, સ્પિન્ડલ સ્પીડ, ડેપ્થ ઓફ કટ એ પેરામીટરમાં ફેરફાર કરે છે. પણ એ મેક્સિમાઇઝ કરતી વખતે બીજા કન્સ્ટ્રેન્ટ છે ને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે સરફેસ રફનેસ છે, પાવર કન્ઝપ્શન છે, કટિંગ ફોર્સ છે. તો આ બધા પેરામીટર છે એ પેરામીટરને ધ્યાનમાં રાખી અને મટીરિયલ રિમૂવલ રેટ છે એને મેક્સિમમ કરવામાં આવે. તો આ એટલે કે એને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે. તો એ પ્રકારની સિસ્ટમ છે અને એડપ્ટિવ કંટ્રોલ વિથ ઓપ્ટિમાઇઝેશન કહેવામાં આવે. એનું એક એક્ઝામ્પલ લઈએ તો કે એડપ્ટિવ કંટ્રોલ વિથ ઓપ્ટિમાઇઝેશન જે છે એમાં પરફોર્મન્સ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ MRR અપોન TWR. MRR એટલે કે મટીરિયલ રિમૂવલ રેટ અને TWR એટલે કે ટૂલ વિયર રેટ. તો જો તમે મટીરિયલ રિમૂવલ રેટ વધારવા માંગતા હો તો ટૂલની સ્પીડ, કટિંગ સ્પીડ વધારવી પડે. હવે કટિંગ સ્પીડ જો વધારીએ તો મટીરિયલ તો વધારે રિમૂવ થશે જ, પણ સાથે સાથે ટૂલ વિયર પણ વધારે થશે. તો જો મટીરિયલ રિમૂવલ રેટની વેલ્યુ વધારે હોય અને ટૂલ વિયર રેટની વેલ્યુ વધારે હોય તો જે પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ ઓટોમેટિકલી ડાઉન જશે. પણ જો તમારે પરફોર્મન્સ ઇન્ડેક્સ વધારવો હોય તો MRRની વેલ્યુ વધારવી પડે અને ટૂલ વિયર રેટની વેલ્યુ ઘટાડવી પડે. તો કટિંગ પેરામીટર છે એ રીતે એડજસ્ટ કરવા પડે કે જેથી ટૂલ વિયર ઓછું થાય અને મટીરિયલ રિમૂવલ
વધારે થાય. તો એ પ્રમાણે જે ઓપ્ટિમાઇઝ થાય છે એ પ્રકારની સિસ્ટમ આપણને આ એડપ્ટિવ કંટ્રોલ વિથ ઓપ્ટિમાઇઝેશનમાં જોવા મળે છે. હવે આ જે સિસ્ટમ છે એ ઘણીવાર મલ્ટી ઓબ્જેક્ટિવ ફંક્શન છે એને ઓપ્ટિમાઇઝ કરવા માટે પણ યુઝ થાય છે. નોર્મલી ઇન્ડસ્ટ્રી એપ્લિકેશન છે તો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં મલ્ટી ઓબ્જેક્ટિવ ફંક્શન છે એને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે, એટલે કે એક કરતાં વધારે પેરામીટર છે એને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે. તો એ પેરામીટરમાં ઓપ્ટિમાઇઝ કરવું શું ઓપ્ટિમાઇઝ જનરલી થતું હોય છે, તો એમાં જે ઓપરેશનની કોસ્ટ છે એ મિનિમમ રહે, પ્રોડક્શનનો રેટ વધે અને પાર્ટની ક્વોલિટી વધે. તો આ 3 પેરામીટર છે એ 3 પેરામીટરને એક સાથે અચીવ કરવા માટે જે કટિંગ પેરામીટર છે એ સિલેક્ટ કરવામાં આવે, એટલે કે એવા ઓપ્ટિમમ પેરામીટર આપણે સિલેક્ટ કરીએ, કટિંગ પેરામીટર, સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ, કે જેથી ઓપરેશનની કોસ્ટ ઓછામાં ઓછી થાય, પ્રોડક્શનનો રેટ વધે અને પાર્ટની ક્વોલિટી છે એ પણ વધે. તો એ પ્રકારની સિસ્ટમ છે એ એસીઓ કહેવાય છે. સેકન્ડ ટાઈપ છે એડપ્ટિવ કંટ્રોલ વિથ કન્સ્ટ્રેન્ટ. તો એડપ્ટિવ કંટ્રોલ વિથ કન્સ્ટ્રેન્ટ જે છે એ ફર્સ્ટ જે છે એસીઓથી કઈ રીતે અલગ પડે, તો એસીઓમાં પરફોર્મન્સ ઇન્ડેક્સ જોવામાં આવે. પરફોર્મન્સ ઇન્ડેક્સ જે નક્કી કરેલો હોય એને સતત ઓપ્ટિમાઇઝ, એ સતત ઇમ્પ્રૂવ થતો હોવો જોઈએ અને એ પ્રમાણે કટિંગ પેરામીટર છે એ સિલેક્ટ કરવામાં આવે. જ્યારે અહીંયા એડપ્ટિવ કંટ્રોલ વિથ કન્સ્ટ્રેન્ટમાં કન્સ્ટ્રેન્ટને ધ્યાનમાં લેવામાં આવે. જે પણ કન્સ્ટ્રેન્ટ છે એ કન્સ્ટ્રેન્ટના આધારે જે કટિંગ પેરામીટર છે એ ફેરફાર કરવામાં આવે છે. હવે કન્સ્ટ્રેન્ટમાં શું હોઈ શકે, તો કે મેક્સિમમ ટોર્ક છે, કટિંગ ફોર્સ છે, હોર્સ પાવર છે, આ બધા કન્સ્ટ્રેન્ટ જોવામાં આવે. એટલે કે આગળ જે આપણે બ્લોક ડાયાગ્રામ જોયો કે જેમાં મેઝર થાય છે સેન્સર દ્વારા, તો એમાં આ પેરામીટર નક્કી કરવામાં આવે કે ટોર્ક છે, ટોર્કની વેલ્યુ આનાથી વધવી જોઈએ નહીં, અથવા ફોર્સની વેલ્યુ આનાથી વધવી જોઈએ નહીં, અથવા હોર્સ પાવરની વેલ્યુ આનાથી વધવી જોઈએ નહીં. તો એ પ્રીડિફાઈન વેલ્યુ એની નક્કી કરેલી હોય અને એકચ્યુઅલ આ પેરામીટર જે છે એ પેરામીટરના વેલ્યુ મેઝર થાય અને એ પ્રમાણે કટિંગ પેરામીટર છે એ એડજસ્ટ થતા હોય છે. તો કન્સ્ટ્રેન્ટના આધારે અહીંયા એડપ્ટિવ કંટ્રોલિંગ થાય છે પેરામીટરનું, એટલા માટે એને એડપ્ટિવ કંટ્રોલ વિથ કન્સ્ટ્રેન્ટ કહેવામાં આવે છે. અને નોર્મલી એસીસી એટલે કે એડપ્ટિવ કંટ્રોલ વિથ કન્સ્ટ્રેન્ટ સિસ્ટમ છે એ રફિંગ ઓપરેશન માટે યુઝ કરવામાં આવે છે, કે જ્યાં મટીરિયલ રિમૂવલ છે એને મેક્સિમમ કરવામાં આવે, શક્ય હોય એટલો વધારે મટીરિયલ છે એ રિમૂવ કરવામાં આવે, કારણ કે ત્યાં સરફેસ ફિનિશ ઇમ્પોર્ટન્ટ નથી હોતી, મટીરિયલ રિમૂવલ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એટલા માટે મટીરિયલ રિમૂવલ રેટ મેક્સિમમ થાય એ પ્રમાણે જે પેરામીટર છે એ પેરામીટર એટલે કે એના કન્સ્ટ્રેન્ટ છે એ કન્સ્ટ્રેન્ટને ધ્યાનમાં રાખવામાં આવે. જેમ કે કટિંગ ફોર્સ છે એ કટિંગ ફોર્સને એટલો મેક્સિમમ સુધી જવા દેવામાં આવે, પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં લેવામાં આવે કે કટિંગ ટૂલ છે એને કોઈ ડેમેજ ન થાય, એટલે કે બ્રેક ન થઈ જાય અથવા તો બીજું કોઈ ડેમેજ ન થાય. તો એ પ્રમાણે કટિંગ ફોર્સ છે એની વેલ્યુ ત્યાં સુધી લઈ જવામાં આવે. તો આ રીતે આ કન્સ્ટ્રેન્ટને ધ્યાનમાં લઈ અને સિસ્ટમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવામાં આવે, એટલા માટે એને એસીસી એટલે કે એડપ્ટિવ કંટ્રોલ વિથ કન્સ્ટ્રેન્ટ કહેવામાં આવે છે. થર્ડ છે જીઓમેટ્રિક એડપ્ટિવ કંટ્રોલ. તો જીઓમેટ્રિક એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે એમાં જે જોબની એક્યુરસી છે, એટલે કે ડાયમેન્શનલ એક્યુરસી અથવા તો સરફેસ ફિનિશ, એને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં પ્રોસેસ જે છે પ્રોસેસનું ઓપ્ટિમાઇઝેશન એ રીતે કરવામાં આવે છે કે જેથી એની પ્રોડક્ટની ક્વોલિટી છે ઇન ટર્મ્સ ઓફ ડાયમેન્શનલ એક્યુરસી ઓર સરફેસ ફિનિશ, તો એને ધ્યાનમાં લઈને કટિંગ પેરામીટર છે એની વેલ્યુ સિલેક્ટ કરવામાં આવે છે. અને આ ટાઈપની જે સિસ્ટમ છે એ નોર્મલી ફિનિશિંગ ઓપરેશન છે એના માટે યુઝ થાય છે, કારણ કે ફિનિશિંગ ઓપરેશનમાં જે ટાર્ગેટ હોય છે એ સરફેસ ફિનિશનો હોય છે. એમાં મટીરિયલ રિમૂવલ રેટ કે ટૂલ વિયર રેટ કે એ બધા પેરામીટર છે એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો આ થર્ડ ટાઈપ છે જીઓમેટ્રિક એડપ્ટિવ કંટ્રોલ. નેક્સ્ટ છે સોર્સિસ ઓફ વેરિએબિલિટી. તો કે શા માટે આપણે આ બધા જે પેરામીટર કટિંગ પેરામીટર ચેન્જ કરવાની જરૂર પડે છે, કેમ આપણે કોન્સ્ટન્ટ નથી રાખતા? તો એ વેરિએશન શા માટે કરવું પડશે, એના સોર્સિસ કયા કયા છે તે સોર્સિસ જોઈએ. તેમાં ફર્સ્ટ છે વેરિયેબલ જીઓમેટ્રી ઓફ કટ ઇન ધ ફોર્મ ઓફ ચેન્જિંગ ડેપ્થ ઓર વિડ્થ ઓફ કટ. જ્યારે પણ વર્કપીસ પર કટિંગ ટૂલની મૂવમેન્ટ થતી હોય છે ત્યારે એ જે કટિંગ કરે છે એ વિડ્થ અથવા તો ડેપ્થ એ યુનિફોર્મ હોતી નથી, એ હંમેશા વેરિએશનવાળી હોય છે. તો એ પ્રમાણે ડેપ્થમાં વેરિએશન હોય અથવા તો વિડ્થમાં વેરિએશન હોય તો એ પ્રમાણે એના કટિંગ પેરામીટર ચેન્જ કરવા પડે છે. તો આ ફર્સ્ટ સોર્સ છે વેરિએબિલિટીનો. યુનિફોર્મ વિડ્થ અથવા તો યુનિફોર્મ ડેપ્થ ન હોવાના લીધે જે કટિંગ પેરામીટર છે એમાં ફેરફાર કરવો પડે છે. સેકન્ડ, વેરિયેબલ વર્કપીસ હાર્ડનેસ એન્ડ મશીન વેરિએબિલિટી.
વેરિયેબલ મશીનેબિલિટી. તો કોઈ પણ જે રો મટીરિયલ છે એ હોમોજીનિયસ હોય એવું જરૂરી નથી. હોમોજીનિયસ મતલબ કે દરેક ડાયરેક્શનમાં એની પ્રોપર્ટી એક સરખી હોય, એ હોમોજીનિયસ મટીરિયલ કહેવાય. હવે મટીરિયલ છે એ નોન હોમોજીનિયસ હોય એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ એની પ્રોપર્ટીમાં થોડો ઘણો ફેરફાર થતો હોય. જ્યારે એ વર્કપીસ છે, રો મટીરિયલ છે, એ રો મટીરિયલમાં મશીનિંગ થતું હોય અને કોઈ જગ્યાએ હાર્ડ સ્પોટ આવે, એટલે કે જ્યાં હાર્ડનેસ વધારે છે, તો એવી જગ્યાએ આપણે કટિંગ પેરામીટર જેમ કે સ્પીડ છે અથવા તો ડેપ્થ ઓફ કટ છે એ ઘટાડવી પડે. કારણ કે જો ઘટાડીએ નહીં તો ટૂલ છે એનું વિયર વધારે થશે અને ઝડપથી ડલ થઈ જશે. તો આવી જગ્યાએ કે જ્યાં વર્કપીસની હાર્ડનેસ અને મશીનેબિલિટી છે એમાં વેરિએશન હોય તો એવી જગ્યાએ પણ કટિંગ પેરામીટર છે એમાં ફેરફાર કરવો પડે છે. થર્ડ સોર્સ, વેરિયેબલ વર્કપીસ રિજિડિટી. હવે જો મશીનમાં વર્કપીસ છે એ વર્કપીસને ફિક્સરમાં ફિટ કરેલો હોય અને એ પરફેક્ટલી બધી જ બાબતો ધ્યાનમાં રાખી અને ફિક્સ ન થયેલો હોય તો એની રિજિડિટી છે એ પ્રોપર હોતી નથી. રિજિડિટી મતલબ એના પર જે કટિંગ ફોર્સ લાગે તો એમાં ડિફ્લેક્શન ન થાય, તો એ રિજિડિટી કહેવાય. તો એ રિજિડિટીમાં વેરિએશન હોય, એટલે કોઈ જગ્યાએ થોડું રિજિડ વધારે હોય, કોઈ જગ્યાએ થોડું રિજિડ ઓછું હોય, તો એ પ્રમાણે પણ આપણે કટિંગ પેરામીટરમાં ફેરફાર કરવો પડે. એટલે કે ફીડ રેટ છે એ ફીડ રેટમાં એ ઘટાડવો પડે. જો રિજિડિટી ઓછી હોય તો ફીડ રેટ છે આપણે ઓછો કરવો પડે. તો આ રીતે વેરિયેબલ વર્કપીસ રિજિડિટી છે એ પણ એક વેરિયેબિલિટી માટેનો સોર્સ છે. નેક્સ્ટ છે ટૂલ વિયર. તો જેમ કટિંગ ટૂલ છે એ કટિંગ ટૂલ યુઝ થતું જાય છે એમ એની જે કટિંગ એજ છે ડલ થતી જાય. હવે જેમ ડલ થયેલી કટિંગ એજવાળું ટૂલ તમે યુઝ કરો તો કટિંગ માટે તમારે વધારે કટિંગ ફોર્સ આપવો પડે છે. તો આ રીતે સેમ ટૂલ તમે યુઝ કરતા હો અને જેમ કટિંગ એજ ડલ થતી જાય એમ કટિંગ ફોર્સની વેલ્યુ તમારે વધારવી પડે કટિંગ કરવા માટે. તો અહીંયા પણ આપણે કટિંગ પેરામીટરમાં ફેરફાર કરવો પડે છે. તો આ ટૂલ વિયર છે પણ એક સોર્સિસ ઓફ વેરિયેબિલિટી છે. નેક્સ્ટ છે એર ગેપ્સ ડ્યુરિંગ કટિંગ. તો એર ગેપ મતલબ કે જ્યારે વર્કપીસ ઉપર ટૂલ છે, ટૂલની મૂવમેન્ટ થતી હોય, ટૂલ એક પોઝિશન ઉપરથી બીજી પોઝિશન પર જાય છે અને એ દરમિયાન કટિંગ નથી થતું, તો એ દરમિયાન ટૂલની જે મૂવમેન્ટ છે એ ટૂલની સ્પીડ છે એ મેક્સિમમ કરવામાં આવે છે. કારણ કે નોન પ્રોડક્ટિવ ટાઈમ છે અને રિડ્યુસ કરવો પડે છે, જે ઓલરેડી આપણે સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ વાળા ચેપ્ટરમાં જોયેલું છે. G00 કોડ રેપિડ ટ્રાવર્સ માટે યુઝ થાય છે કે જે દરમિયાન કટિંગ ટૂલ કટિંગ કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ દરમિયાન ટૂલ છે એ પોતાની મેક્સિમમ સ્પીડથી ટ્રાવેલ કરે છે, કારણ કે નોન પ્રોડક્ટિવ ટાઈમ છે અને રિડ્યુસ કરવો પડે છે. તો અહીંયા એર ગેપ છે એ એર ગેપ પણ એક સોર્સ ઓફ વેરિયેબિલિટી કહી શકાય, કારણ એ દરમિયાન પણ કટિંગ પેરામીટર છે એમાં ફેરફાર કરવો પડે છે. તો મશીનિંગ કોઈ પણ પ્રોડક્ટ અથવા તો કોઈ પણ જોબના મશીનિંગ દરમિયાન આ 5 પેરામીટર એવા છે કે જેના માટે થઈને કટિંગ પેરામીટર છે એમાં ફેરફાર કરવો પડે છે અને એના માટે થઈને જ એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે એ યુઝ કરવી જોઈએ કે જેથી મશીન પોતાની રીતે જ પેરામીટર ચેન્જ કરી અને પોતાનું પરફોર્મન્સ છે ઇમ્પ્રૂવ કરી શકે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ એડપ્ટિવ કંટ્રોલ. તો એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે એના 4 એડવાન્ટેજીસ છે. ફર્સ્ટ છે ઇન્ક્રીઝ પ્રોડક્શન રેટ. કારણ કે મશીન પોતાની રીતે જ પેરામીટર ચેન્જ કરે છે એટલે એ પોતાનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે અને એના લીધે એનું જે પ્રોડક્શન રેટ છે એ વધે છે. સેકન્ડ, ઇન્ક્રીઝ ટૂલ લાઈફ. તો જો ટૂલ વિયર વધી જતું હોય તો ટૂલ વિયર વધતું હોય એ દરમિયાન એ કટિંગ પેરામીટર ચેન્જ કરે કે જેથી વિયર છે ટૂલનું વિયર એ ઘટે. તો એ પ્રમાણે ટૂલ વિયર ઓછું થાય એનો મતલબ ટૂલ છે લાંબા સમય સુધી ચાલશે, એટલે કે ટૂલની લાઈફ છે પણ વધે છે. નેક્સ્ટ, ગ્રેટર પાર્ટ પ્રોટેક્શન. તો પાર્ટ પ્રોટેક્શન છે એ પણ આપણને સારું જોવા મળે છે, એટલે કે કોઈ પણ જગ્યાએ ડેમેજ જો થતું હોય તો એ પણ સેન્સર દ્વારા સેન્સ થાય છે અને એ પ્રમાણે પેરામીટર ફેરફાર થાય અને જે આપણને એક્યુરેસી મળવી જોઈએ એ એક્યુરેસી મળતી હોય છે. તો એ પણ આપણે કહી શકીએ કે પાર્ટનું પ્રોટેક્શન છે પણ સારું અહીંયા જોવા મળે છે, એટલે એક ટાઈપે કહી શકાય એની ક્વોલિટી છે આપણને સારી જોવા મળે છે. નેક્સ્ટ, લેસ ઓપરેટર ઇન્ટરવેન્શન. એટલે કે અહીંયા જે ઓપરેટર છે એ ઓપરેટરને એમાં ઇન્ટરફિયર કરવાની જરૂર પડતી નથી, એ મશીન પોતાની રીતે જ ચાલવા દે છે. એકવાર મશીન જે છે ચાલુ કરે છે તો પછી એ જોબ છે પોતાની રીતે જ બનાવે છે, એટલે એમાં એને કટિંગ પેરામીટરમાં ફેરફાર કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અહીંયા એનું જે કંટ્રોલર છે એડપ્ટિવ કંટ્રોલર પોતાની રીતે જે પેરામીટર બેસ્ટ પરફોર્મન્સ માટે સેટ કરે છે, તો એટલા માટે હ્યુમન ઓપરેટરની એમાં કોઈ ઇન્ટરફિયર કરવાની જરૂર પડતી નથી. તો આ એડપ્ટિવ કંટ્રોલના એડવાન્ટેજીસ છે.
નેક્સ્ટ છે એપ્લિકેશન ઓફ એડપ્ટિવ કંટ્રોલ. તો એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ કઈ કઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? તો ફ્લાઇટ કંટ્રોલ, એટલે કે જે એરોપ્લેન છે એરોપ્લેનના કંટ્રોલિંગ માટે પણ એનો યુઝ કરી શકાય. પાવર પ્લાન્ટ, તો તમે લોકોએ જો કોઈ પાવર પ્લાન્ટ વિઝિટ કરેલા હોય કે જ્યાં આખી કંટ્રોલ પેનલ, આખો એક રૂમ હોય કે જ્યાં કંટ્રોલ પેનલ ત્યાં બેસીને જ ઓપરેટર છે એ આખા પ્લાન્ટનું ઓપરેશન કરતા હોય, તો એ એક ટાઈપની એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ હોય ત્યાં, કે ત્યાં પેરામીટર પોતાની રીતે સેટ થતા હોય. તો એ પાવર પ્લાન્ટ છે એમાં પણ એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે એનો યુઝ કરી શકાય. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, પ્રોસેસ ઇન્ડસ્ટ્રી છે, પેપર ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, સ્ટીલ એન્ડ મેટલર્જિકલ ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ છે. તો આ બધા કેટલાક એવા ફિલ્ડ છે અથવા તો એવી કેટલીક એપ્લિકેશન છે કે જ્યાં એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ છે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો અને એનો બેનિફિટ છે લઈ શકો છો.